તો ભાઈ 5 વાગ્યા છે ને ભાઈ જીયાનભાઈના દોસ્તાર આવી ગયા છે ભાઈ આજે તો ઘણા દિવસ પછી ભાઈ જીયાનભાઈ મેળાવે ને એવું લાગે છે આમ જીયાનભાઈ બેકગ્રાઉન્ડમાં આટા મારે છે આવા તડકાના બધા છે ને ડીમાર્ટમાં રખડવા જતા બોલો જીયાન તમારો કલર લઈ લે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં દસો ખાઓ પીવો ને મજાની લાઈફ ચાલો ભાઈ ઓફિસે જવા માટે નીકળીએ ભાઈ આજે માર્કેટ સારું એવું ડાઉન છે ભાઈ ઓલા ક્રૂડ વાળા તો શાંતિ નથી લેવા દેતા ને કાનાજીની પ્રસાદી પડી છે એ લઈ લે ચાલો ભાઈ આપણા ભાગની પ્રસાદી આપણે લઈ લઈ શિયાન ને મનીષાની પ્રસાદી રહી ચાલો નીકળી ઓફિસ તરફ માર્કેટ તો ડાઉન છે ભાઈ સારું એવું કંપડો તો ને શાંતિ લેવા નથી દેતો આપણે કઈ લેવા દેવાની એમને ઉડાડીને આપણને મારે ગેસના બાટલા મોંઘા કરે ને પછી પેટ્રોલ હમણાં થોડાક દીમાં કદાચ અસર બતાવશે કારણ કે આજે ક્રૂડમાં પાછો ઉછાળો આવ્યો છે સારો એવો ચાલો બાકી જઈએ ઓફિસે ને મળી હવે ઓફિસે જઈને ગ્રીલનું તાળું ત્યાં નાખ્યું ચાલો મળી ગયું ભાઈ 5 hours later તો ભાઈ 5 વાગ્યા છે ને ભાઈ જીયાનભાઈના દોસ્તાર આવી ગયા છે ભાઈ આજે તો ઘણા દિવસ પછી ભાઈ જીયાનભાઈ મેળાવે ને એવું લાગે છે આમ જીયાનભાઈ બેકગ્રાઉન્ડમાં આટા મારે છે આવા તડકાના બધા છે ને ડીમાર્ટમાં રખડવા જતા બોલો હે તડકો નથી લાગતો તમને એલા હું તો ઓફિસેથી આવ્યો ને અત્યારે તો એટલો તડકો લાગતો હતો ને અને આ બધા તો પછી પેપ્સી ખાય છે ભાઈ અત્યારે તો છે ભાઈ જીયાનના દોસ્તાર હેઠ ક્યાંથી આવ્યા એક ભાઈ રણુજામાંથી આવ્યો એક સીતાનગરથી આવ્યો બીજા બે એલા પૂણા ગામ આટલા દોસ્તાર છો તમે એલો અચ્છા એવું છે સૌથી વધારે ફોન કોણ કરતો હોય આખો દી હમણાં હા બિલ્લો બીજા 2-3 ફોન આવતા હોય એ કોણ એલા ધવલ એનો નથી આવતો હાલો ભાઈ એનો નથી એનો બીજો એક પોતાનો છે ભવ્ય એનો આવ્યો એને બહાર કાઢી નાખ્યો છે જો ભવ્ય તને હા જો બધા ગ્રુપમાંથી બહાર કાઢી નાખ્યો છે જો બધા હું હવે ભાઈ ફોન કરતો નહીં તું જીયાનભાઈને બરાબર ને શું કામ વાયેલા તું ફોન કર્યા એટલે બધા હે લેસન હાટું કાંઈ કે જીયાન નો આવ્યો હોય ધ્યાન ન હોય તારું ધ્યાન ન હોય હા બેનું ધ્યાન ન હોય વાતુમાં જ એટલા પડ્યા હોય એટલે વાતુમાં એટલે જીયાન હેઠે ઉતરીને તરત આવીને પાછો ફોન કરે ભાઈ ક્યાં 7 વાગ્યા અહીંયા સડ્યા ઉપર પછી ફોન કરે કે આપણે લેસન શું આપ્યું હતું હે આવું છે ભાઈ જીયાનભાઈના મિત્રોનું બધાનું તો મિત્ર બધા હરખા જ હોય બધા એમ જ હોય બધા ચાલો બાકી 5:15 વાગ્યા છે ને આજ કે જીમમાં જવાની ઈચ્છા છે નહીં આપણે ઘણા ટાઈમથી તો યાદ નથી લગભગ તો 1.5 મહિનો થઈ જાય હવે ઉનાળો આવી ગયો એટલે હવે આપણે જીમમાં જવાનું બંધ રાખ્યું છે હમણાં થોડાક ટાઈમ એટલે ચાલો બાકી આવું કાંઈક હેલા કરે છે ક્યાં કરે જીયાન હવે વાંચવા બેઠો જીયાનભાઈ આખો દી રખડે હવે ગણિતની પ્રેક્ટિસ કરવા બેઠા વાગ્યા છે 7:30 ને 7:45 વાગ્યા નીવાબેન અહીંયા વાંચવાનું હાલે છે અને આ આપણે સેવ કાલ મનીષાએ બનાવી હતી ને એ બની કમ્પ્લીટ થઈ ગઈ છે તીખી મરચી નથી નાખી લાગી આપણે ઓછી નાખી લાગે તીખી મરચી જોવાયો સાબુદાણાની સેવ બની ગઈ છે અને આ બટાટાની વેફર આખરે આ લોકોએ છે ને આડો વાર રાખ્યો હતો ને એટલે આપણે બટાટાની વેફરનો વિડીયો લેવાનો તો ભૂલાઈ ગયો પણ કાચી ઓલી બાફેલી ખાવાની ભૂલાઈ ગઈ મજા આવી ખાવાની થોડી થોડી બાકી મસ્ત મજાનો બાજરાનો લોટો બની ગયો છે આ બાજુ ભાખરી નીવાબેનની ભાખરી લાગે છે
આપણો બાજરાનો રોટલો શાક શેનું છે ના ડ્રમસ્ટિકનું કોની હારું તારે હારું વાહ ભાઈ બે શાક બને છે ડ્રમસ્ટિકની કઢી બને છે રીંગણા બટાટાનું શાક ભરેલા છે ને ઓકે તો વાંધો નહીં સાદા રીંગણા બટાટા ન ભાવે ગાની વા બરાબર ને હવે મરસી આવી જાય એવું લાગે એવા પતું તારું લઈ ગયું લાગે યાર પતું તારું રહી ગયું લાગે છે ખોવાય યાર પાછું ગોતવું જોઈએ વધારાનું તો વધારાનું હોય તો ક્યાંય વાંધો છે આપણે શું કીધું જીયાન પછી તમારા દોસ્તાને તમે લોકો બહુ ધાબા ઉપર જઈને શું જીમ કરી દીધી હે પેપ્સી બીજી પાછો લેવા ગયો તો ઓલો બીજો ભાઈ ઘટી હતી પેપ્સી સારું ચાલો ભાઈ તમે અમારો કાલનો તરગારા વાળો બ્લોગ જોયો કે નહીં જરૂરથી કમેન્ટ કરી દેજો તમે ક્યારે તરગારા જોયા કે નહીં એ કમેન્ટ કરી દો ઘણા લોકોને તરગારા હજી ખબર નહીં હોય તરગારા શું કહેવાય એ બાકી જેને જેને તરગારા જોયેલા હોય ને કમેન્ટ કરી દેજો આજના બ્લોગમાં કરજો કાલનામાં તો ન કરો તો કારણ કે હવે તમે જોઈ નાખ્યો હોય છે એટલે એમાં તો કંઈ કમેન્ટ કરવા પાછા જવાના નથી તો આ બ્લોગની અંદર કમેન્ટ કરી દેજો ભાઈ અમે તરગારા જોયેલા છે ચાલો બાકી જોઈ નાસ્તા પાણી જમીને લઈએ તમારો કલર લઈ લે કાલા ખટા આપણે છે ને ગુલાબ પ્યાલી કહેવાય બે ગોળા ખાવા આવ્યા છે આપણે સ્ટીક ગોળા છે આ લોકોને સ્ટીક ગોળા ભાવે ઓનલી કાલા ખટા અને આપણને ભાવે આ ગુલાબ પ્યાલી તમારે કોઈને કઈ ખાવો હોય ને તો સાવલિયા સર્કલ છે ભાઈ આવી જાવ જેબીના ગોલા એક નંબર મળે સસ્તા ને સારા હો હાવ કા હે સસ્તામાં સસ્તા ભાવના અમે મસ્ત કલર આવે બધા ગળા પકડાય નહીં એવા કલર આવે છે શું કેવું છે યાર ભાઈ આપણે તો આ છે મસ્ત ને ભાઈ બનાવે છે બોર્ડ જોઈએ ભાઈ ચાલો ભાઈ આપણે ગોળા ખાઈ લઈએ હવે સડાટી બોલાવે જાય છે પાછો અહીં કલર હોતો ને નાખી આપે આ સુણસણીઓ પૂરો થઈ જાય ને એટલે ઘણી વાર 30 રૂપિયામાં મજા જ આવે ભાઈ ચાલો ભાઈ ગોળા ખાઈ લઈએ ને ઠરી જાય ભાઈ હજી સિઝનનો પહેલો ગોળો છે ભાઈ હજુ કાલા ખાટાના સ્પેશિયલિસ્ટ ત્રણે ઓનલી કાલા ખાટા જો આપણે આવું જ હાલે આપણે ઓલું આવું કાલા કાંટા ખાલી કલર ન હાલે મલાઈ તો વાળો આઈટમ તો જોઈએ જ ચાલો હવે ભાઈ ખાઈ લઈએ હાલો તો ભાઈ વાગ્યા છે 11:30 ને ભાઈ જીયાનના ચપ્પલ લેવા ગયા હતા આપણે જીયાનભાઈના ચપ્પલ લીધા એલન સોલીના ચપ્પલ લીધા છે એમાં શું લખેલું જીયાન વન્ડરફુલ લાઈફ વન્ડરફુલ લાઈફ વન્ડરફુલ લાઈફ એવું લખેલું છે ભાઈ ચાલો ભાઈ એલન સોલીના ચપ્પલ આવ્યા ભાઈ 18 કેટલા 250 રૂપિયાના સોરી 1800 ને 250 રૂપિયાના આવ્યા છે ભાઈ ચાલો ભાઈ બાકી તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો ને કમેન્ટ જરૂરથી કરી દેજો ને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરો ને કમેન્ટ જરૂરથી કરો મિત્રો ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે જીયાનભાઈને તો ઊંઘી નહીં આવે સપલા પહેરીને હુકાન લાગે છે એવું લાગે છે હે જીયાન સપલા પહેરીને હુવાનો છે હે